દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે વિડીયો જોતા પહેલા મિત્રો, હાલમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો। અને કીર્તિ પટેલ તેમના ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા અને તેમાં તેઓ એવું બોલ્યા હતા કે ગમન સાંથલનો મારામાં સમાધાન માટે ફોન આવ્યો હતો અને આવું તેઓ લાઈવમાં પણ બોલ્યા હતા મિત્રો। અને ત્યારબાદ આ આકાર રાતનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે મિત્રો। અને કીર્તિ પટેલ ગમન બુઆજીના ઘરે સાંથલ ગયા છે અને ત્યારબાદ કીર્તિ પટેલ ગમન સાંથલ જોડે શું ચર્ચા કરી રહ્યા છે તે તમે આગળ વિડીયોમાં જુઓ અને ગમન બુઆજી વિડીયોમાં શું બોલી રહ્યા છે તે તમે વિડીયોમાં જુઓ અને તમારું આ વિવાદ વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જણાવો। અને હવે તમે જુઓ આખો વિડીયો। પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન બુઆજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે। બુઆજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને। હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ। નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં જય માતાજી। મિત્રો, બેનને આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાની બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધે સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર। બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત હતું જ નહીં ક્યારે અને ક્યારે હતું બી નહીં। એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની। જય દીપોમાં જય માતા। જય દીપુમાં।